Hello student, welcome to RNGPIT YouTube channel. Myself Pratik B. Solanki, Assistant Professor in Electrical Engineering Department, RNG Patel Institute of Technology, RNGPIT Bardoli, previously known as FETR. Our institute is affiliated by Gujarat Technological University, GTU Gandhinagar, and approved by All India Council of Technical Education AICT New Delhi. Today we learn about basic of electric engineering. The topic is basics of electricity. થોડું આપણે હિસ્ટ્રી તરફથી સ્ટાર્ટ કરીએ તો ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમની હિસ્ટ્રીમાં આપણે જોઈએ તો જે ઇલેક્ટ્રિક લાઇટ્સ છે જે ઇન્વેન્ટ થઈ છે થોમસ એલ્વા એડિશન દ્વારા 1882માં. ત્યાર પછી જો આપણે ડીસી મોટરની વાત કરીએ તો ફ્રેન્ક જુલિયન સ્પ્રેગ્યુ જે સાયન્ટિસ્ટ છે એમણે ડીસી મોટર ઇન્વેન્ટ કરી હતી 1884માં. ઓફિશિયલ એસી ઇન્ડક્શન મોટર અને સિન્ક્રોનસ મોટર ટુ ફેઝ એ 1888માં નિકોલસ ટેસ્લા દ્વારા ઇન્વેન્ટ થઈ હતી. અને ત્યાર પછી જે કોમર્શિયલ પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર્સ છે જે આપણે હમણાં જોઈ રહ્યા છે that is invented by William Stanley in 1885 to 86. Now we start with basics of electrons and protons. Electrons જે છે એ એટમ્સના નાનામાં નાના અને હલકા પાર્ટિકલ્સ છે. ઇલેક્ટ્રોન્સ છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે અને એ ન્યુક્લિયસની આજુબાજુ ફરતા હોય છે. જે ઇલેક્ટ્રોન્સના નેગેટિવ ચાર્જ છે એના કારણે એના સરાઉન્ડમાં એક ફિલ્ડ જે ફોર્સ પ્રોડ્યુસ થયેલો છે દેટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે તો એનું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે એ પણ નેગેટિવ હશે. નાવ પ્રોટોનની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન કરતાં એ થોડા વજનમાં હેવિયર છે અને સાઇઝમાં થોડા મોટા પણ છે. પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ કેરિયર છે, એટલે કે પ્રોટોન્સના જે ચાર્જ છે એ પોઝિટિવ છે અને એ જે પોઝિટિવ ચાર્જ છે એ એક્ઝેક્ટલી સેમ ઇલેક્ટ્રોન્સ જેટલો જ હશે. તો એક પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ છે એ એક ઇલેક્ટ્રોનના નેગેટિવ ચાર્જ જેટલો હશે, બટ બંનેની પોલારિટી અલગ છે. ઇલેક્ટ્રોન નેગેટિવ છે, પ્રોટોન પોઝિટિવ છે. પ્રોટોન્સ જે પોઝિટિવ ચાર્જ કેરિયર છે તો એના સરાઉન્ડિંગમાં પણ એક ફોર્સ ફિલ્ડ હશે જેને આપણે પોઝિટિવ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ કન્સિડર કરીએ છીએ. તો પ્રોટોન્સનું પોઝિટિવ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રોન્સનું જે નેગેટિવ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે એનું વેલ્યુ સેમ હશે, એટલે કે જે ફિલ્ડની લાઇન્સ છે એ સેમ હશે અને તમે ફિગરમાં પણ જોઈ શકો છો. ઓકે, હવે જો આપણે કન્સિડર કરીએ કે ભાઈ પ્રોટોન્સ છે એ પોઝિટિવ ચાર્જ કેરિયર છે અને ઇલેક્ટ્રોન્સ છે એ નેગેટિવ ચાર્જ કેરિયર છે, તો બે જે પ્રોટોન્સ છે બંને પ્લસ છે, એટલે કે બંને પોઝિટિવ ચાર્જ કેરિયર છે. તો એ બે વચ્ચે એકબીજાને રિપલ કરશે, એટલે કે એ બીજાથી દૂર જવાનું એનામાં ગુણધર્મો છે. જ્યારે બે ઇલેક્ટ્રોન્સ છે તો એ પણ બંને નેગેટિવ ચાર્જ કેરિયર છે, તો એ એકબીજાને રિપલ કરશે, એટલે કે એમ એકબીજાથી દૂર જશે. એ જ રીતે જો એક ઇલેક્ટ્રોન હોય અને બીજો એક પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન્સ એ નેગેટિવ ચાર્જ કેરિયર છે, પ્રોટોન્સ એ પોઝિટિવ ચાર્જ કેરિયર છે. તો બંનેના ચાર્જ એકબીજાથી ઓપોઝિટ છે, તો એ બંને એકબીજાને એટ્રેક્ટ કરશે. એટલે જો સરખો ચાર્જ હશે પોઝિટિવ તો અપાકર્ષણ થશે, નેગેટિવ હશે તો અપાકર્ષણ થશે. એક પોઝિટિવ હશે બીજું નેગેટિવ ચાર્જ હશે તો એ બે વચ્ચે આકર્ષણ થશે, એટલે કે એટ્રેક્શન ફોર્સ હશે. ઓકે, તો ચાર્જ રિલેટેડ આ જે એટ્રેક્ટિવ અને રિપલ ફોર્સ છે એ આપણને ઇલેક્ટ્રિક સર્કિટમાં ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો એ આપણે ડિટેલમાં જોઈએ.
એક બેઝિક ઇલેક્ટ્રિક સર્કિટ છે કે જેની અંદર એક બેટરી છે, એક લોડ છે લેમ્પ, અને બેટરી અને લેમ્પને કનેક્ટ કરતી એક વાયર્સ છે. ઓકે, સો ઇલેક્ટ્રિક સર્કિટ શું છે? સો ધ ઇલેક્ટ્રિક સર્કિટ ઇઝ ધ પાથ ઇન વિચ ધ ઇલેક્ટ્રિક કરંટ કેન ફ્લો. ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થઈ શકતું હોય એવી ક્લોઝ પાથને આપણે ઇલેક્ટ્રિક સર્કિટ કન્સિડર કરીએ છીએ. ઓકે, સો અહીં તમે વી જે વોલ્ટેજ છે એ જોઈ શકો છો. ઓકે, એટલે કે બેટરીના જે પોટેન્શિયલ છે એ તમારા વી વોલ્ટ હશે, કરંટ આઈ અને રેઝિસ્ટન્સ આર ઓમ. ઓકે, સો આ જે સર્કિટ છે એની અંદર આઈ કરંટ ફ્લો થાય છે જ્યારે આપણે વી વોલ્ટ આપીએ છીએ ત્યારે, અને બલ્બ છે એનો રેઝિસ્ટન્સ આર છે. તો આ જે ત્રણે જે નોટેશન છે વી, આઈ અને આર, એટલે કે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ શું છે એ હવે આપણે ડિટેલમાં જોઈએ. તો એના માટે સૌથી પહેલાં આપણે એક જે બેઝિક ટર્મિનોલોજી છે વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ, એના માટે એક સિમ્પલ ફોર્મ અહીં જોયું આપણે. એક પ્રેશર ટેન્ક અને જે એર ટૂલ્સ છે એની સાથે આપણે કમ્પેર કરીને સમજવાની ટ્રાય કરીએ કે પ્રેશર ટેન્ક છે કે જેની અંદર પ્રેશરાઇઝ્ડ એર ભરેલી છે. સો વી કન્સિડર ઇટ એઝ અ વોલ્ટેજ, કારણ કે એ પણ વોલ્ટેજ એ પણ એક ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે. ઓકે, ત્યાર પછી એ પ્રેશર ટેન્કથી એક આપણે પાઇપલાઇન બહાર લીધી હોય કે જેની અંદરથી ઇઝીલી એર ફ્લો થઈ શકે. એ પાઇપલાઇનમાં ઇન બિટવીન આપણે એક વાલ્વ મૂક્યો છે, અને વાલ્વ પછી આપણું જે ટૂલ્સ છે અથવા તો જ્યાં આપણે એરથી જે ટૂલ્સને કામ કરાવવાનું છે એ ટૂલ્સ છે. ઓકે, તો જે પાઇપ્સ છે એની અંદરથી જે એર ફ્લો થાય છે તેને આપણે ઇલેક્ટ્રિક કરંટ તરીકે કન્સિડર કરી શકીએ, અને જે આપણો એર ટૂલ્સ છે ધેટ ઇઝ અવર લોડ. ઓકે, બટ ઇન બિટવીન જે વાલ્વ છે એ શું કરે છે, જે એરનો ફ્લો છે એને કંટ્રોલ કરે છે. જો વાલ્વ આખો બંધ હશે તો એર ફ્લો થશે ને, જો વાલ્વ આખો ખુલ્લો હશે તો એર ઇઝીલી ફ્લો થઈ જશે. તો એર જે ફ્લો થાય છે એ કેવી રીતે થાય છે એ વાલ્વની કન્ડિશન પર ડિપેન્ડ કરે છે. સો વી કન્સિડર ઇટ એઝ અ રેઝિસ્ટન્સ. જો હાઈ રેઝિસ્ટન્સ હશે તો કરંટ ઓછો ફ્લો થશે, લો રેઝિસ્ટન્સ હશે, ઝીરો હશે તો કરંટ ઇઝીલી ફ્લો થશે. તો પ્રેશર ટેન્કમાં જે પ્રેશર છે એ તો કોન્સ્ટન્ટ છે, બટ જે કરંટ ફ્લો થાય છે એટલે કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, બટ જે એર ફ્લો થાય છે એ આપણો રેઝિસ્ટન્સ પર પણ ડિપેન્ડ કરે છે કે રેઝિસ્ટન્સ કેવો છે, વાલ્વની કન્ડિશન કેવી છે, કેટલો ઓપન છે, કેટલો બંધ છે. ઓકે, સો આપણે સિમ્પલી વોલ્ટેજને આપણે પ્રેશર તરીકે કન્સિડર કરી શકીએ, કરંટને આપણે એર ફ્લો તરીકે કન્સિડર કરી શકીએ, અને વાલ્વને આપણે રેઝિસ્ટન્સના ફોર્મમાં કન્સિડર કરી શકીએ. તો સમજીએ કે વોલ્ટેજ શું છે. તો મેથેમેટિકલ ડેફિનેશન એવી છે કે ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એમાઉન્ટ ઓફ વર્ક નીડેડ ટુ મૂવ અ યુનિટ ઇલેક્ટ્રિકલ ચાર્જ. ઇલેક્ટ્રિકલ ચાર્જને આપણે મૂવ કરાવવું છે તો એના માટે જે કામ થાય છે એ જે એમાઉન્ટ જોઈએ છે પોટેન્શિયલ ડિફરન્સની, ધેટ ઇઝ કન્સિડર એઝ અ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઓકે, એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર ઇલેક્ટ્રિકલ ચાર્જને મૂવ કરાવવા માટે જે પોટેન્શિયલ ડિફરન્સ આપણને જોઈએ છે ધેટ ઇઝ કન્સિડર એઝ અ વોલ્ટેજ. ઓકે, સો અહીંયા આપણે બે પોઈન્ટ કન્સિડર કરીએ, એ પોઈન્ટ, બી પોઈન્ટ, અને એ પોઈન્ટ પર જે પોટેન્શિયલ છે દેટ વી કન્સિડર એઝ અ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં જ છે ફિગર. અહીંયા તમે જોઈ શકો 12 વોલ્ટની બેટરી છે, એક પોઈન્ટ એ છે, એક પોઈન્ટ ડી છે. ઓકે, તો અહીંયા આપણે એ બી કન્સિડર કર્યું છે. બે પોઈન્ટ છે એ અને બી. તો એ અને બી પોઈન્ટ પર જે પોટેન્શિયલ છે એ બે પોટેન્શિયલનો ડિફરન્સ જે છે દેટ ઇઝ અવર વોલ્ટેજ ડિફરન્સ. બરાબર. સો ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ A and B is the line integral of the electric field E. તો એ જે છે તેનું તમે લાઇન ઇન્ટિગ્રલ લેશો, સો ઇટ વિલ ગીવ અસ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ E. ઓકે, મેથેમેટિકલ
જો થોડું ડિફિકલ્ટ લાગતું હોય તો સિમ્પલ ફોર્મમાં આપણે અહીં સમજી લઈએ. તો વોલ્ટેજ શું છે? સો ધ વોલ્ટેજ ઇઝ અ ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ બિટવીન 2 પોઈન્ટ ઓફ એન ઇલેક્ટ્રિક સર્કિટ. બરાબર ને? ઇલેક્ટ્રિક સર્કિટના બે જે પોઈન્ટ છે એના વચ્ચેનો જે ઇલેક્ટ્રિક પોટેન્શિયલનો ડિફરન્સ છે ધેટ ઇઝ નોન એઝ વોલ્ટેજ. અને એ આપણે વોલ્ટના ફોર્મમાં એક્સપ્રેસ કરીએ. બરાબર? એટલે કેટલા વોલ્ટ છે એમ બોલીએ છીએ. બરાબર? તો જે વોલ્ટેજ છે એને આપણે એક્સપ્રેસ કરશું વોલ્ટમાં. બરાબર? નાવ બીજી એક ટર્મિનોલોજી છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF. So what is EMF? EMF is the force that causes the electrons to move in electrical circuit. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઇલેક્ટ્રોન્સને મૂવ કરાવવા માટે જે ફોર્સની જરૂર છે ધેટ ઇઝ કન્સિડર એઝ અ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર ને? ઇલેક્ટ્રોન્સને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરાવવું હોય તો કોઈક ફોર્સ જોઈએ. બરાબર ને? જે ફોર્સ આપણે ઇલેક્ટ્રિક સર્કિટમાં જે લગાવીએ છીએ તે આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF તરીકે કન્સિડર કરીએ. ઓકે, સો એન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ મસ્ટ એક્ઝિસ્ટ ફોર કરંટ ટુ ફ્લો ઇન અ ઇલેક્ટ્રિક સર્કિટ. ઇલેક્ટ્રિક સર્કિટમાંથી કરંટ ફ્લો કરાવવું છે તો જે બે ટર્મિનલ વચ્ચે કરંટ ફ્લો કરાવવું છે એ બે ટર્મિનલ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હોવું જરૂરી છે, મસ્ટ. બરાબર ને? સો અહીંયા એક પોઈન્ટ કન્સિડર કર્યો છે એ હાઈ પોટેન્શિયલ પ્લસ, તો VA આપણે 12 વોલ્ટ કન્સિડર કરીએ છીએ. VD અહીંયા લો પોટેન્શિયલ છે તો VD આપણે 0 વોલ્ટ કન્સિડર કર્યું છે. ઓકે, સો VA માઇનસ VD આપણે જોઈએ તો બે વચ્ચેનો જે ડિફરન્સ છે 12 વોલ્ટ માઇનસ 0 વોલ્ટ એટલે 12 વોલ્ટ. એટલે આપણને આ જે 12 વોલ્ટની બેટરી છે એના એક્રોસમાં આપણને 12 વોલ્ટ મળે છે. તો A અને Dને આપણે લેમ્પ થ્રુ, C અને D જે છે એ લેમ્પના ટર્મિનલ છે તો A થી Bને કનેક્ટ કરશું, C થી Dને કનેક્ટ કરશું. ઓકે, તો પોટેન્શિયલ ડિફરન્સ D અને A વચ્ચે 12 વોલ્ટનો છે તો કરંટ ફ્લો થશે. અને કેટલો કરંટ ફ્લો થશે એ ડિપેન્ડ કરશે બલ્બના રેઝિસ્ટન્સ પર. ઓકે, સો ધીસ ઇઝ વોલ્ટેજ. હવે આપણે ઇલેક્ટ્રિક કરંટ જોઈએ. નાવ ઇલેક્ટ્રિક કરંટ શું છે? સો ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ફ્લો ઓર મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. બરાબર? તો ઇલેક્ટ્રિક કરંટ શું છે? તો ભાઈ જે ઇલેક્ટ્રોન્સનું મૂવમેન્ટ થાય છે અથવા તો ઇલેક્ટ્રોન્સ ફ્લો થાય છે એને આપણે ઇલેક્ટ્રિક કરંટ કન્સિડર કરીએ છીએ. ઓકે, ઇલેક્ટ્રિક કરંટને આપણે એમ્પિયરમાં મેઝર કરીએ છીએ અથવા તો એને એમ્પ્સ પણ કહીએ છીએ. ઓકે, સો ઇલેક્ટ્રિક કરંટને આપણે ડિફાઇન કરી શકીએ ધ રેટ ઓફ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક કરંટ. જે ઇલેક્ટ્રોન્સના ચાર્જ છે, આપણે નેગેટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોન્સ, તો એ જે રેટથી ફ્લો થાય છે ધેટ ઇઝ કન્સિડર એઝ અ ઇલેક્ટ્રિક કરંટ. બરાબર ને? અને એ કેટલા ફ્લો થાય એના પરથી આપણે કન્સિડર કરી શકીએ કે એમ્પિયર. સો આપણે જે છે નીચે એક પિક્ચર બતાવ્યું છે કે જેમાં એક સાયન્ટિસ્ટ છે એ ઇલેક્ટ્રોન્સ કાઉન્ટ કરવાની ટ્રાય કરે છે. તો એ વાયર્સની અંદરથી કેટલા ઇલેક્ટ્રોન્સ જશે એ આપણે કાઉન્ટ નથી કરી શકતા. ઓકે, સો વી રિક્વાયર્ડ સમ ઇન્સ્ટ્રુમેન્ટ દેટ ઇઝ નોન એઝ એ મીટર કે જે આપણને એમ્પિયરમાં કરંટ આપશે. ઓકે, તો બે પોટેન્શિયલ વચ્ચે, બે પોઈન્ટ વચ્ચે જો પોટેન્શિયલ ડિફરન્સ હોય એટલે કે વોલ્ટેજ હોય અને ત્યાં તમે સર્કિટ કમ્પ્લીટ કરો, બરાબર ને, એટલે કે પાથ પ્રોવાઈડ કરો તો એની અંદરથી જે હાયર જે પોટેન્શિયલ છે ત્યાંથી લોઅર પોટેન્શિયલ પર જે ચાર્જ આપણા ફ્લો થાય છે, બરાબર ને, એટલે કે કરંટ ફ્લો થાય છે. સો ધ રેટ ઓફ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રિક કરંટ. ઓકે, અને એને આપણે એમ્પિયરમાં કન્સિડર કરીએ. એનો યુનિટ જે છે એ એમ્પિયર છે. નાવ રેઝિસ્ટન્સ. ઓકે, સો રેઝિસ્ટન્સ શું છે? તો આપણે જે એનાલોજી જોઈ
પ્રેશર ટેન્કવાળી, એની અંદર આપણે સમજ્યા કે જે વાલ્વ જે છે એની જે ઓપનિંગ કન્ડિશન છે, એટલે કે કેટલો ખુલ્લો છે અને કેટલો બંધ છે, એના પરથી એરનું જે ફ્લો છે એ કંટ્રોલ થતો હતો. તો રેઝિસ્ટન્સ છે એનું પણ કંઈક એવું જ છે. રેઝિસ્ટન્સને આપણે ઓમમાં મેઝર કરીએ, એટલે કે એનો યુનિટ ઓમ છે. ઇટ ડિસ્ક્રાઇબ ધ ફોર્સ that oppose the flow of electrons અથવા તો કરંટ ઇન અ કંડક્ટર. જ્યારે આપણે ઇલેક્ટ્રિક સર્કિટ કમ્પ્લીટ કરીએ, જેથી બેટરી હોય, વાયર્સ હોય, લેમ્પ હોય અથવા તો કોઈ પણ લોડ હોય, અને ત્યાર પછી જે આપણી કમ્પ્લીટ સર્કિટ છે એની અંદર જે કરંટ ફ્લો થાય છે અથવા તો જે ઇલેક્ટ્રોન્સ ફ્લો થાય છે, એને જે અપોઝ કરતો ફોર્સ છે, ધેટ વી કન્સિડર એઝ અ રેઝિસ્ટન્સ. હવે રેઝિસ્ટન્સ શેનું હોય? તો રેઝિસ્ટન્સ મટીરિયલનું હોય. આપણે લેમ્પ કન્સિડર કરીએ તો લેમ્પનો જે ઇન્ટરનલ જે સર્કિટ છે, ઇન્ટરનલ જે પાર્ટ છે જ્યાંથી સર્કિટ કમ્પ્લીટ થાય છે, એ કોઈક મટીરિયલનું બન્યું હશે, તો એ મટીરિયલનો કંઈક રેઝિસ્ટન્સ હશે અથવા તો એ મટીરિયલનો કોઈક એવો નેચર હશે કે જે ઇલેક્ટ્રોન્સને ફ્લો થવા માટે અપોઝ કરે છે. જે કનેક્ટિંગ વાયર્સ છે, એ વાયર્સ જે મટીરિયલનો બનેલું છે એનો પણ કોઈક એવો નેચર હશે કે જે ઇલેક્ટ્રોન્સને ફ્લો થવામાં અટકાવશે. સો ધ all material is naturally contain some resistance to flow of electron or current. કોઈક વધારે ફ્લો થવા દેશે, કોઈક ઓછા ફ્લો થવા દેશે, બટ દરેક મટીરિયલનું નેચરલી એ રેઝિસ્ટન્સ એની અંદર હશે જ. એનો સિમ્બોલ તમે અહીં જોઈ શકો છો, ઝિગઝેગ. એક નાના રેઝિસ્ટન્સનો પિક્ચર પણ બતાવ્યો છે કે જેથી તમે જ્યારે એકચ્યુઅલ રેઝિસ્ટન્સ જુઓ તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો. એના ઉપર કલર બેન્ડ બી પાડ્યા છે, તો એ કલર બેન્ડ પરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે એની વેલ્યુ કેટલી છે. એ બધું આપણે આગળના લેક્ચરમાં શીખવાના જ છે. ઓકે, ના ફોર્મ્યુલા શું છે? તો રેઝિસ્ટન્સનો ફોર્મ્યુલા છે કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ રો કેપિટલ L બાય કેપિટલ A. તો કેપિટલ L જે છે દેટ ઇઝ રિપ્રેઝન્ટ ધ લેન્થ ઓફ વાયર. જે પણ મટીરિયલ અથવા તો જે પણ વાયર છે એની લેન્થ કેટલી મીટર છે એ આપણને કેપિટલ L આપે છે. કેપિટલ A શું રિપ્રેઝન્ટ છે? જે પણ કંડક્ટર છે એનો ક્રોસ સેક્શનલ એરિયા. બરાબર ને? કોઈ પણ મટીરિયલ કે જેમાંથી આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે તો એનો ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ મીટર સ્ક્વેરમાં છે, તો એ કેપિટલ A છે. નાવ રો એ આપણી રેઝિસ્ટિવિટી છે મટીરિયલની. તો દરેક મટીરિયલ વાઇઝ રેઝિસ્ટિવિટી અલગ અલગ હશે. મટીરિયલની પ્રોપર્ટી છે રેઝિસ્ટિવિટી. ઓકે, તો દરેક મટીરિયલની રેઝિસ્ટિવિટી અલગ અલગ હશે. દરેક જે આપણે રેઝિસ્ટન્સ કન્સિડર કરવાનો છે તો એનો લેન્થ અને એના એરિયા પરથી આપણે એ પર્ટિક્યુલર મટીરિયલ માટેનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ. ઓકે, સો ધીસ ઇઝ અપ ટુ અવર રેઝિસ્ટન્સ. તો વોલ્ટેજ જોઈ લીધું, કરંટ જોઈ લીધું છે, અને આ છે રેઝિસ્ટન્સ. નાવ રેઝિસ્ટન્સ એ મટીરિયલ માટે સારું કહેવાય કે ખરાબ કહેવાય? જે મટીરિયલનું રેઝિસ્ટન્સ છે એ આપણી ઇલેક્ટ્રિક સર્કિટ માટે શું સારું છે અથવા તો ખરાબ છે? તો આપણે જોઈએ તો આપણે એને સારું અથવા તો ખરાબ નહીં કહી શકીએ, કારણ કે જ્યારે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી હોય, ઓકે, તો જ્યાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જનરેટિંગ પાવર છે, બરાબર ને, જ્યાં બલ્કમાં પાવર જનરેટ થાય છે. ઘણા બધા આપણે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ જોયા. તો જે જનરેટિંગ પ્લાન્ટ છે ત્યાંથી એપ્લાયન્સીસ સુધી આપણા સુધી પાવર આવવો જોઈએ, ઇલેક્ટ્રિક પાવર. તો જે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરવાની છે ત્યાં જો રેઝિસ્ટન્સ હશે તો કરંટ ઇઝીલી ફ્લો નહીં થઈ શકે, એટલે કે ઇલેક્ટ્રિક પાવર આપણા સુધી પહોંચી નહીં શકે. વચ્ચે જે રેઝિસ્ટન્સ છે એના કારણે એ લોસ થશે અથવા તો હીટ જનરેટ થશે. તો ત્યાં આપણને એવું લાગે કે રેઝિસ્ટન્સ એ સારી વસ્તુ નથી, ઇટ્સ નોટ ગુડ. બરાબર ને? બટ વેન વી રિક્વાયર્ડ હીટ, શિયાળામાં આપણને ઠંડી લાગે છે, ગરમી જોઈએ છે, અંધારું છે તો આપણને અજવાળું જોઈએ છે. તો લાઇટ જ્યારે આપણને જોઈતી હોય તો જે બલ્બ છે એનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, જે હાઈ રેઝિસ્ટન્સ છે, એના કારણે જે ઇલ્યુમિનેટ થાય છે એ આપણને લાઇટ આપે છે, આપણને પ્રકાશ આપે છે. એ જ રીતે
પાણી ગરમ કરવા માટેના હીટર છે, તો એ ઇલેક્ટ્રિક હીટરમાં જે પાણી ગરમ થાય છે તો એ હીટરના ઇન્ટરનલ રેઝિસ્ટન્સના કારણે જ થાય છે. તો એવી બધી એપ્લિકેશન માટે આપણે જો વિચાર કરીએ તો રેઝિસ્ટન્સ નહીં હોય તો એવી કોઈ એપ્લિકેશન આપણે બનાવી નહીં શકીએ, એવા કોઈ ઇક્વિપમેન્ટ આપણે બનાવી નહીં શકીએ. તો ત્યાં આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ આપણા માટે સારી વસ્તુ છે. ઓકે, સો એડવાન્ટેજ પણ ઘણા છે અને ડિસએડવાન્ટેજ પણ છે. ઓકે, સો રેઝિસ્ટન્સને કેવી રીતે યુઝ કરવો એ આપણે ડિસાઇડ કરવાનું છે. ઓકે, નાવ કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટર્સ. ઓકે, રેઝિસ્ટન્સના ડિપેન્ડન્સમાં જો આપણે કન્સિડર કરીએ કે ભાઈ જે મટીરિયલ, બરાબર ને, જે કોઈ મટીરિયલ છે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે, બરાબર ને, તો એ ઇઝીલી કરંટને ફ્લો થવા દેશે. ધ મટીરિયલ ધેટ હેવ ફ્રી ઇલેક્ટ્રોન્સ વિલ એલાવ ધ ઇલેક્ટ્રિક કરંટ ટુ ફ્લો ઇઝીલી, બરાબર ને. જેમ કે એલ્યુમિનિયમ છે, કોપર છે, એમાં ઇલેક્ટ્રોન્સ, ફ્રી ઇલેક્ટ્રોન્સ છે તો એ ઇઝીલી કરંટને ફ્લો થવા દે છે. ફ્રી ઇલેક્ટ્રોન્સ છે દેટ મીન્સ કે એનો રેઝિસ્ટન્સ પણ ઓછો છે. તો રેઝિસ્ટન્સ ઓછો છે એટલે ઇઝીલી કરંટ ફ્લો થાય છે. એનાથી ઓપોઝિટ જે મટીરિયલમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ નથી હોતા, બરાબર ને, ફ્રી ઇલેક્ટ્રોન્સ નથી, દેટ મીન્સ કે એનો એ કરંટને ફ્લો થવા દેશે નહીં. આવું જે મટીરિયલ છે એની અંદર આપણે હાઈ રેઝિસ્ટન્સ છે તો જે કરંટને ઇઝીલી ફ્લો થવા દેશે નહીં. ઓકે, તો ઇન્સ્યુલેટર આર યુઝ ટુ પ્રોટેક્ટ અસ ફ્રોમ ડેન્જરસ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ફ્લોઈંગ થ્રુ ધ કંડક્ટર્સ. કંડક્ટર્સની શું જરૂર છે કરંટ ફ્લો થવા માટેની, બરાબર. તો જ્યાં પણ આપણે સર્કિટ બનાવીએ છીએ તો જ્યાં કનેક્ટિંગ વાયર્સ છે અથવા તો જ્યાંથી કરંટ ફ્લો કરાવવાનું છે તો ત્યાં આપણે કંડક્ટર્સનો યુઝ કરીએ છીએ. બટ એક કંડક્ટર જે છે એ કંડક્ટર સાથે જો આપણે ટચમાં આવીએ તો એ કરંટ આપણામાંથી પણ ફ્લો થાય. તો એના માટે શું કરવું પડે, કંડક્ટરને આપણે કવર કરવું પડે. તે કવર શેનું બનાવવું પડશે, તો એ કવર બનાવવું પડશે ઇન્સ્યુલેટર્સનું. તો ઇન્સ્યુલેટર શું કરશે, કંડક્ટરમાંથી કરંટ ફ્લો થવા દેશે, બટ એ કંડક્ટરમાંથી કરંટ આપણા જે બોડીમાંથી ફ્લો થવાની દેશે, એટલે કે આપણને એનાથી બચાવશે. તો ઇન્સ્યુલેટર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઇમ્પોર્ટન્સ કંડક્ટર છે. ઓકે, સો એક એસી સર્કિટ છે, એક ડીસી સર્કિટ છે. ઓકે, તો અહીં એક એસી સર્કિટ અને ડીસી સર્કિટ બતાવી છે. તો ડીસી સર્કિટમાં ફક્ત એરો એક જ તરફ બતાવ્યો છે, જ્યારે એસી સર્કિટમાં બંને તરફ એરો બતાવ્યા છે. તો એનો મતલબ શું છે, તો ઇન ડીસી સર્કિટ ધ કરંટ ફ્લો ઇન વન ડિરેક્શન. On the other hand, AC power source pump current back and forth. Okay, so DC સર્કિટમાં જે હાયર પોટેન્શિયલ છે એ લાઇન અને જે લોઅર પોટેન્શિયલ છે બેટરીનો. ઓકે, તો બેટરીના જે બે ટર્મિનલ છે, એક હાયર પોટેન્શિયલ છે અને બીજું લોઅર પોટેન્શિયલ છે. તો કરંટ જે છે એ હંમેશા હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ જશે. ઇલેક્ટ્રોન્સની વાત કરીએ તો જે નાની લાઇન્સ છે બેટરીની દેટ ઇઝ નેગેટિવ અને મોટી લાઇન છે એ પોઝિટિવ છે. તો ઇલેક્ટ્રોન્સ ઓલવેઝ જે નેગેટિવ ટર્મિનલ છે ત્યાંથી પોઝિટિવ ટર્મિનલ તરફ જશે, એટલે કરંટ આપણને એ ડિરેક્શનમાં મળશે. કન્વેન્શનલ કરંટ અને જે ઇલેક્ટ્રોન્સની ડિરેક્શન છે એ આપણે ડિટેલમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો હમણાં એ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જ્યારે એસી સર્કિટ છે તો એસી સર્કિટમાં શું થશે, આપણે નેક્સ્ટ ફિગરમાં જોઈએ. તો એસી સર્કિટમાં શું થશે કે પોઝિટિવ હાફ સાયકલ જે છે, જે પોઝિટિવ હાફ સાયકલ છે, પોઝિટિવ હાફ સાયકલમાં જે વોલ્ટેજ છે એ 0 ટુ ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ સુધી જાય છે. અહીંયા આપણે 169 વોલ્ટ સુધી જાય છે, ત્યાર પછી ડિક્રીઝ થઈને 0 પર આવે છે. તો એક ટર્મિનલ પોઝિટિવ બનશે. ઓકે, તો કરંટ ત્યાંથી ફ્લો થશે અને નેગેટિવ ટર્મિનલ પર જશે. અને નેક્સ્ટ ત્યાર પછી શું થશે, 0 પર આવે ત્યાર પછી એ નેગેટિવમાં જાય છે. દેટ્સ મીન્સ કે જે પહેલાં પોઝિટિવ ટર્મિનલ હતું તે હવે નેગેટિવ થઈ ગયું અને જે નેગેટિવ ટર્મિનલ હતું તે પોઝિટિવ થઈ ગયું. તો જે પણ સોર્સ છે એના ટર્મિનલ ઇન્ટરચેન્જ થઈ ગયા છે. તો હવે શું થશે, કરંટ પહેલાં જે ડિરેક્શનમાં ફ્લો થતો હતો એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. ઓકે, સો
એસી સર્કિટ અને ડીસી સર્કિટ આ બેઝિક્સ છે, ડિટેલમાં આપણે જોવાના છે. ત્યાર પછી એસી સર્કિટની અંદર વાત કરીએ તો બે મેઇન જે આવે છે ટર્મિનોલોજી એ એમ્પ્લિટ્યૂડ અને ફ્રીક્વન્સી. ડીસી સર્કિટમાં ફક્ત એમ્પ્લિટ્યૂડ આવશે, કારણ કે એ સ્ટ્રેટ ફક્ત ફિક્સ વોલ્ટેજ રિપ્રેઝન્ટ કરે છે. તો અહીંયા તમે 120 વોલ્ટ જોઈ શકો, બરાબર. કરંટ એના જે રેઝિસ્ટન્સ હશે સર્કિટનો એના પર ડિપેન્ડ કરશે. વોલ્ટેજ અહીંયા 120 વોલ્ટ તમને ડીસી જોવા મળે છે. ઓકે, તો એસીની વાત કરીએ તો જે એમ્પ્લિટ્યૂડ, વોટ ઇઝ એમ્પ્લિટ્યૂડ? તો એમ્પ્લિટ્યૂડ એટલે ધ મેક્સિમમ મેગ્નિટ્યૂડ ઓફ પિરિયોડિક વેવફોર્મ. તો જે પિરિયોડિક વેવફોર્મ છે, પિરિયોડિક વેવફોર્મ એટલે સાયકલ એની સેમ રિપીટ થતી હોય, દેટ ઇઝ ધ મિનિંગ ઓફ પિરિયોડિક સાયકલ. પિરિયોડિક સાયકલ એટલે કે પિરિયોડિક વેવફોર્મમાં એક જે શેપ છે એક્ઝેક્ટ તેવો જ શેપ ફરીથી રિપીટ થશે. તો કોઈ ફિક્સ પીરિયડ માટે એક વેવ શેપ રહેશે, ત્યાર પછી એટલા જ સાયકલ માટે એ રિપીટ થતો રહેશે. ઓકે, તો એના માટે જે મેક્સિમમ મેગ્નિટ્યૂડ છે દેટ ઇઝ કન્સિડર એઝ અ એમ્પ્લિટ્યૂડ. ઓકે, નાઉ વોટ ઇઝ ફ્રીક્વન્સી? ધ નંબર ઓફ સાયકલ પર યુનિટ ટાઈમ ઇઝ કન્સિડર એઝ અ ફ્રીક્વન્સી. સો એક સેકન્ડ આપણે જો વાત કરીએ તો ભાઈ એક સેકન્ડની અંદર કેટલા સાયકલ કમ્પ્લીટ થાય છે તેને આપણે હર્ટ્ઝ ફ્રીક્વન્સી કન્સિડર કરીએ છીએ. ઓકે, સો આ એસી સર્કિટ માટેના બેઝિક બે મેઇન પોઈન્ટ્સ છે. તો આજના માટે આટલું જ આપણે કરીએ. નેક્સ્ટ ટાઈમ એના પછીનું આગળ જોઈશું. ઓકે, સો અહીંયા સુધી જો કંઈક ડાઉટ હોય સો યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, થેન્ક યુ સો મચ.